નમસ્તે ખેડૂત મિત્રો, તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બાગાયત વિભાગની એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ યોજના હેઠળ ખેડૂતોને ₹8,000 સુધીની સહાય આપવામાં આવે છે। ખાસ કરીને કે જે આ યોજનાનો લાભ તમામ કેટેગરીના લાભાર્થીઓ લઈ શકે છે, જેમ કે એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તેમજ જનરલ। આપણે આ યોજનાનો વિડીયો જાણીશું, પરંતુ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ખેડૂતોને લગતી આવનારી તમામ આ યોજનાની માહિતી તમને સમયસર મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સહાય કેટલી અને કેવી રીતે મળશે? મિત્રો, આ યોજના એસસી, એસટી અને જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે છે। મહત્તમ ખર્ચ ₹20,000 પ્રતિ સેટ નક્કી કરવામાં આવ્યો છે। આ ખર્ચના 40% મુજબ 8,000ની સહાય આપવામાં આવશે। આ સહાય મેળવવા માટે લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાનું રહેશે। આ અરજી દર 3 મહિને તારીખ સુધીમાં કરી દેવાની રહેશે। તેમાં જરૂરી ડોક્યુમેન્ટ મિત્રો હવે વાત કરીએ આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ, લાભાર્થીની સહી સાથે જમીનની વિગતો, 7/12/8ની નકલ, આધાર કાર્ડ। એસસી એસટી લાભાર્થીઓ માટે જાતિનો દાખલો, લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક, ખરીદી અસલ બિલ, તાલીમ મેળવ્યાનું પ્રમાણપત્ર। કયા સાધનો પર સહાય મળે છે? તો મિત્રો, આ યોજના હેઠળ નીચેના સાધનોની ખરીદી પર સહાય મેળવવામાં આવે છે: હની એક્સટ્રેક્ટ, મધમાખીના છતમાંથી મધ કાઢવાનું મશીન, ફૂડ ગ્રેડ કન્ટેનર, ખોરાક સંગ્રહ માટે સુરક્ષિત ડબ્બો, મધમાખી ઉછેર માટે અન્ય જરૂરી સાધનો। આ તમામ સાધનોની ખરીદી અસલ બિલ રજૂ કરવાના રહેશે અને આની તાલીમ ફરજિયાત છે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે તાલીમ લેવી ફરજિયાત છે। તાલીમ નીચેની સંસ્થામાંથી કોઈ પણ એક પાસેથી લેવાની રહેશે: કૃષિ વિજ્ઞાન KVK, નેશનલ બી બોર્ડ, ગુજરાત મધમાખી વિકાસ નિગમ। આ તાલીમ સામાન્ય રીતે 3 થી 7 દિવસની હોય છે, જેમાં તમે નીચેની બાબતો શીખવવામાં આવે છે: મધમાખીની બોક્સની સંભાળ, રાણી માખીની ઓળખ, રોગ અને દુશ્મનનું નિયંત્રણ, હની એક્સટ્રેક્ટ વાપરવાની પ્રેક્ટિસ, મધ સ્ટોરેજ અને વેચાણ પ્રક્રિયા। મિત્રો, જો તમે મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા હોય અથવા શરૂ કરવા માંગતા હોય તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। આ યોજના વિશે વધુ માહિતી માટે તમે તમારા ગ્રામ સેવક અથવા જિલ્લા બાગાયત અધિકારી શ્રીનો સંપર્ક કરી શકો છો। જો તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીશું મિત્રો એક નવા ઉપયોગી વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।